સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર અને પોલીસ કાફલો જ્યારે એક્શન મોડમાં છે, ત્યારે હળવદમાં રાજકીય ગરમાવો વધારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હળવદ પોલીસે હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન આમ આદમી પાર્ટી આપના બે દિગ્ગજ નેતાઓને નશાની હાલતમાં ઝડપી પાડતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની વિગતો મળતી માહિતી મુજબ હળવદ પોલીસની ટીમ હાઈવે પર પેટ્રોલિંગમાં હતી ત્યારે શંકાસ્પદ જણાતી i10 કાર નંબર GJ13AH2321 ને અટકાવીને તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારની અંદર જ દારૂની મહેફિલ જામી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા શખ્સો પૈકી એક હિતેશ મનસુખભાઈ વરમોરા રહે રુદ્ર પાર્ક, હળવદ જેઓ ચરાડવા જિલ્લા પંચાયત બેઠકના આપના પ્રભારી છે, જ્યારે બીજા શખ્સ વિકાસકુમાર વિજયકુમાર જેઓ દિલ્હી આપના નેતા અને હળવદ ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકના પ્રભારી હોવાનું ખુલ્યું છે. પોલીસ કાર્યવાહી અને જપ્તી પોલીસે સ્થળ પરથી મુદ્દામાલ કબજે કર્યો છે. વિદેશી દારૂ 2 બોટલ કિંમત ₹2000, કાર i10 મોડલ કિંમત ₹3 લાખ, મોબાઈલ 3 નંગ કિંમત ₹20,000. કુલ મુદ્દામાલ અંદાજે ભારતીય ₹3,22,000. હળવદ પોલીસે બંને નેતાઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ચૂંટણીના માહોલ વચ્ચે જ પક્ષના જવાબદાર હોદ્દેદારો ડમડમ હાલતમાં પકડાતા વિપક્ષોમાં અને સોશિયલ મીડિયામાં આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓને લઈને વહીવટી તંત્ર અને પોલીસ કાફલો જ્યારે એક્શન મોડમાં છે, ત્યારે હળવદમાં રાજકીય ગરમાવો વધારતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. હળવદ પોલીસે હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન આમ આદમી પાર્ટી આપના બે દિગ્ગજ નેતાઓને નશાની હાલતમાં ઝડપી પાડતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની વિગતો મળતી માહિતી મુજબ